ડીસા ખાતે ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા દ્વારા ટ્રાફિક પોલીસ અને ટીઆરબીના જવાનોને રેઇનકોટ વિતરણ કરાયા। ડીસા નાયબ પોલીસ અધિક્ષક CL સોલંકીના અધ્યક્ષસ્થાને નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે આ વિતરણ કાર્યક્રમ યોજાયો। ડીસા શહેરમાં વિવિધ સ્થળોએ ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોને ચોમાસામાં ચાલુ વરસાદમાં પોતાની ફરજ સારી રીતે બજાવી શકે તે હેતુથી રેઇનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ડીસા ટ્રાફિક પોલીસ અને જવાનોને અધ્યક્ષ અને શાખાના વિવિધ પદાધિકારીઓના હસ્તે રેઇનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આરવી ડાબી પીએસઆઈ ટ્રાફિક દિલીપભાઈ, કોન્સ્ટેબલ દિનેશભાઈ ઠક્કર, પ્રવીણભાઈ સાધુ, અમૃતલાલ પઢિયાર, દિલીપભાઈ ઠક્કર, રમેશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા। સાથે દક્ષાબેન જોશી, કમલેશભાઈ તથા પૂજાબેન ઠક્કર અને મોટી સંખ્યામાં શાખાના વિવિધ પદાધિકારીઓ અને સભ્યો જોડાયા હતા। આ કાર્યક્રમનું સૌજન્ય મીનુબેન ઠક્કર, ભારતીબેન આર ઠક્કર અને ખુશીબેન સુભાષભાઈ ઠક્કર દ્વારા પ્રાપ્ત થયું હતું। આભાર વિધિ દિનેશભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવેલ।